નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું 12 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ચિનગારી નહીં પરંતુ એક મને ગીતની કડી યાદ આવે છે. યુવાનો એટલે સિકંદર જેવા હોવા જોઈએ અને સિકંદરનું એક ગીત મને યાદ આવે કે ઓ સિકંદર ઓ સિકંદર ઓ સિકંદર તું ભી બન सकता है सिकंदर तुझ में भी वो खास है तेरी ही औकात है તું ભી બન सकता है ऑफिसर. તો દોસ્તો શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજે દિન વિશેષમાં છે મિત્રો 12 ફેબ્રુઆરી મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ. મહર્ષિ દયાનંદ સરસ્વતી એટલે કે સૌરાષ્ટ્ર અને રાજકોટનું ટંકારા ત્યાં તેમનો જન્મ થયો. તો જન્મ 12 ફેબ્રુઆરી 1924 મિત્રો અહીં ટાઈપ મિસ્ટેક છે. 1824ના રોજ મોરબી પાસેના ટંકારામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મૂળ નામ હતું મૂળશંકર કરશનદાસ તિવારી. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે દયાનંદ સરસ્વતીની અટક શું હતી? તિવારી. તેમનું મૂળ નામ શું હતું? મૂળશંકર. અને મથુરાના સ્વામી વિરજાનંદજી તેમના ગુરુ હતા. સ્વામી દયાનંદ સરસ્વતી સમાજ સુધારક હતા અને ધોરણ 8 સેમેસ્ટર 2 અને પાઠ 1 સમાજ સુધારકો એના વિશે આપવામાં આવેલી માહિતી દયાનંદ સરસ્વતીની મિત્રો તમે ટેક્સ્ટ બુક ખોલી અને વાંચી લેજો. તેમાં ઘણું બધું આપેલું છે. તો ત્યાંના વિશે વાત કરીએ. સ્વામી દયાનંદ સરસ્વતી 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. સત્યાર્થ પ્રકાશ તેમનું જાણીતું પુસ્તક છે. તેમણે વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું હતું અને અવસાન 30 ઓક્ટોબર 1883ના રોજ થયું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીની વાત આવે છે તો તેમના વિશે પણ કેટલુંક મહત્વની વાત હું તમને કરું કે સ્વામી દયાનંદ સરસ્વતી બાળપણમાં તેઓએ મૂર્તિ પૂજા અને કર્મકાંડનો વિરોધ કર્યો હતો અને વેદોની અંદર દર્શાવવામાં આવેલા મૂર્તિ પૂજા અને કર્મકાંડના તેઓ સખત વિરોધી હતા. 15 વર્ષ સુધી તેમણે ભારતની યાત્રા કરી હતી. 15 વર્ષ સુધી. અને તેમણે એક મહત્વનો ગ્રંથ લખ્યો જે તમે જોયો, સત્યાર્થ પ્રકાશ. અને બીજું મહત્વનું સૂત્ર આપ્યું હતું વેદો તરફ પાછા વળો. આ સિવાય એમનું એક અગત્યનું કાર્ય છે અને એ છે શુદ્ધિ ચળવળ. તો કે હિન્દુ ધર્મમાંથી ભ્રષ્ટ થઈ અને અન્ય ધર્મનો સ્વીકાર કરનારા લોકોને પુનઃ હિન્દુ ધર્મમાં લાવવા માટે તેમણે શુદ્ધિ ચળવળ ચલાવી હતી. તો એ પણ તમે ખાસ યાદ રાખજો. અને સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી તેમના આર્ય સમાજની જે સ્થાપના થઈ, આ આર્ય સમાજના કાર્યને આગળ ધપાવનાર 3 હતા. 2 લાલા અને 1 ગુરુદત્ત. તો 2 લાલા એટલે કોણ? તો કે લાલા હંસરાજ, લાલા લજપતરાય અને પંડિત ગુરુદત્ત. આ 3 વ્યક્તિઓએ આર્ય સમાજની પ્રવૃત્તિઓને આગળ ધપાવી હતી. ત્યાર પછી તેમના આ જ વાતને ધ્યાનમાં રાખી અને આર્ય સમાજની પ્રવૃત્તિઓને વેગ આપવા સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી મુકામે હરિદ્વારમાં એક ગુરુકુળની સ્થાપના કરી હતી. અને એ સિવાય ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલયની પણ સ્થાપના થઈ હતી. તો મિત્રો, કરંટ અફેરમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ હોય આ વિગતો ખૂબ જ અગત્યની જાણી લેજો. અને એ સિવાય 12 ફેબ્રુઆરી એટલે કે ચાર્લ્સ ડાર્વિનનો પણ જન્મદિવસ છે. જન્મ 12 ફેબ્રુઆરી 1809 ઇંગ્લેન્ડ મુકામે થાય છે ચાર્લ્સ ડાર્વિન, કે જેઓને આપણે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ. તો તેઓ ભૂસ્તરશાસ્ત્રી અને જીવ વિજ્ઞાની હતા. આમના વિશેની બાળપણની સ્ટોરી કહું તો નાનકડા હતા ત્યારે એ અવનવા જીવ જંતુઓનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા. અને બાળપણમાં દક્ષિણ આફ્રિકામાં એક મિત્રની સલાહથી તેમને જવાનો અવસર મળ્યો. ત્યાં પણ તેમણે નિરીક્ષણ કર્યું કે એક જ જીવના 2 સંતાનો અથવા તો એક જ જીવના 2 ઈંડા પણ સરખા હોતા નથી. અને પરિણામે તેમણે એક મહત્વનો સિદ્ધાંત આપ્યો જીવોની ઉત્પત્તિ. અને આ જીવોની ઉત્પત્તિને આધારે તેમણે કહ્યું કે માણસોની ઉત્પત્તિ છે એ વાંદરાઓના પ્રજાતિ ઉપરથી થયેલી છે. અને એ સમયમાં રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓના જે જૂના નિયમો હતા એના ઉપર ચોટ લાગેલી. તો મિત્રો, ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો આજે જન્મદિવસ છે. એમની વિશે વાત કરું તો 1859માં ડાર્વિને તેમનું પુસ્તક ઓરિજિન ઓફ સ્પીસીઝમાં આકર્ષક પુરાવા સાથે ઉત્ક્રાંતિની થિયરી પ્રકાશિત કરી હતી. ચાર્લ્સ ડાર્વિનને સૌ પ્રથમ ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીં 2 પ્રશ્નો મહત્વના છે. ઉત્ક્રાંતિવાદના પિતા ચાર્લ્સ ડાર્વિન અને ઓરિજિન ઓફ સ્પીસીઝ નામનું પુસ્તક લખનાર
કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. 1871 તેમણે માનવ વિકાસ અને જાતીય પસંદગીની શોધ કરી હતી. તેમના અંતિમ પુસ્તક ધ ફોર્મેશન ઓફ શાકજીવ મોલ્ડ એક્શન ઓફ વર્મ્સ 1881 પ્રકાશિત થયું છે. તેમણે ભૂમિગત અને જમીન પર તેમની અસરની પણ તપાસ કરેલી છે. અને ચાર્લ્સ ડાર્વિન એ આપણા વચ્ચેથી વિદાય લે છે 19 એપ્રિલ 1882 રોજ. મિત્રો, અમારો આ વિડીયો ગમે તો તેને શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા. આગળ વધ્યા આજના કરંટ અફેરમાં તો ભારત રિલેટેડ સમાચાર જોઈએ તો ચિનુક હેલિકોપ્ટરનું મુન્દ્રા બંદરે આગમન થયું છે. ચિનુક હેલિકોપ્ટર જે મિત્રો અમેરિકાથી લાવવામાં આવ્યા છે અને આની કેપેસિટી પણ ખૂબ જ સારી છે. 50 ટન જેટલું વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે છે. તો આ હેલિકોપ્ટર વિશે વાત કરું તો આ હેલિકોપ્ટર ભારતીય હવાઈ દળ માટે અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યા છે. ચિનુક હેલિકોપ્ટર ભારે માલવાહક ક્ષમતા ધરાવે છે. 15 હેલિકોપ્ટરનો પહેલો જથ્થો ગુજરાતના મુન્દ્રા બંદરે ગઈકાલે આવી પહોંચ્યો અને ત્યારબાદ હેલિકોપ્ટરને હવે ચંદીગઢ લઈ જવાશે. અહીં મિત્રો મુન્દ્રા પોર્ટ આવે અને ગુજરાતના મુન્દ્રા પોર્ટ વિશે આપણે મહત્વની જાણકારી પણ એકઠી કરવી પડે. તો મુન્દ્રા પોર્ટ છે એનું સૌ પ્રથમ સ્થાપના છે એનો વિચાર 1994 આવે છે મિત્રો, 1994 અને ત્યાર પછી 4 વર્ષને અંતે 1998 મુન્દ્રા પોર્ટ કાર્યરત થાય છે. અને ત્યાર પછી એમાં માલના પરિવહનનું ખૂબ જ ભારણ વધી જતા 2014 એક મહત્વનો રેકોર્ડ નોંધાય છે કે કંડલા કરતા પણ વધુ માલ પરિવહનમાં પ્રથમ નંબરે આવનારું કોઈ ભારતનું ખાનગી બંદર હોય તો એ છે મુન્દ્રા પોર્ટ. તો મિત્રો, મુન્દ્રા પોર્ટ વિશે પણ તમારે ખાસ જાણવું રહ્યું. કચ્છમાં આવેલું છે. આ હેલિકોપ્ટર 10 ટન માલ સામાનની પરિવહનની ક્ષમતા ધરાવે છે. સોરી મિત્રો, મેં હમણાં 50 ટન કીધું હતું, પણ આ જે ચિનુક હેલિકોપ્ટર છે એ 10 ટન માલ સામાન પરિવહનની ક્ષમતા ધરાવે છે. ભારતીય હવાઈ દળ પાસેના 3 રશિયન હેલિકોપ્ટરની આવરદા પૂરી થવાની છે અને પરિણામે હવાઈ દળની આ કાર્યક્ષમતા ઘટે નહીં તે માટે થઈને આ ચિનુક વિમાન છે, હેલિકોપ્ટર છે તે ખરીદવામાં આવ્યા છે. ભારતે $3 અબજ ખર્ચે હેલિકોપ્ટરની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અહીં હવાઈ દળ શબ્દ આવે છે તો એક મહત્વનો પ્રશ્ન કે હવાઈ દળના વડા કોણ છે? તો હવાઈ દળના વડા છે BS ધનોવા. હાલના તાજેતરના આપણા હવાઈ દળના એર ચીફ માર્શલ કોણ છે? BS ધનોવા. અને હવાઈ દળ આવે એટલે કે ત્રણેય પાંખના વડા એવા કોણ છે? આપણા રક્ષામંત્રી હાલના કોણ છે? એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો ભારતના હાલના રક્ષામંત્રી છે નિર્મલા સીતારમણ. તો નિર્મલા સીતારમણ છે એ હાલના આપણા રક્ષામંત્રી છે અને આ નિર્મલા સીતારમણ એ ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી છે. આગળ જોઈએ તો ચિનુક હેલિકોપ્ટર માટે સપ્ટેમ્બર 2015 હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી આજના રાષ્ટ્રીય સમાચાર જોઈએ તો યુનાની ચિકિત્સા દિવસ પર 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. અને આ યુનાની ચિકિત્સા પદ્ધતિની અંદર જે જંગલોમાંથી જુદી જુદી ઔષધિઓ મેળવવામાં આવે છે તેના મદદથી રોગોનો ઉપચાર કરવામાં આવે છે. અને આના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, હિપોક્રેટસ, જેઓ ગ્રીસ દેશના છે. હિપોક્રેટસ. તો હિપોક્રેટસને યુનાની પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ ગ્રીક દેશના છે. અને યુનાની ચિકિત્સા પદ્ધતિ ભારતની અંદર 11મી સદીમાં પ્રચલિત બની હતી અને ભારતની અંદરથી જ તે જુદી જુદી ઔષધિઓની દવા આજે પણ એક્સપોર્ટ થાય છે. તો આ સંમેલનનું ઉદ્ઘાટન મણિપુરના રાજ્યપાલ એવા નજમા હેપતુલ્લાએ કર્યું છે. આ સંમેલન 11 ફેબ્રુઆરી 2018 રોજ નવી દિલ્હી ખાતે શરૂ થયું છે. આ સંમેલનનો જાહેર આરોગ્ય માટે ગ્રીક મેડિકલ ટીમ સાથે પણ એક વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. આ પરિષદ સમગ્ર વિશ્વમાં મુખ્ય પ્રવાહની આરોગ્ય પ્રણાલી સાથે ગ્રીક દવાના એકીકરણને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવી રહ્યું છે. દર વર્ષે હકીમ અજમલ ખાનના જન્મદિવસ એટલે કે 11મી ફેબ્રુઆરીને યુનાની ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો અહીં પણ એક પ્રશ્ન બને છે,
યુનાની ચિકિત્સા દિવસની ઉજવણી ક્યારે થાય છે? 11 ફેબ્રુઆરીના રોજ. અને પહેલો યુનાની ચિકિત્સા દિવસ વર્ષ 2017માં હૈદરાબાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. હકીમ અજમલ ખાન યુનાની ચિકિત્સા પદ્ધતિની વૈજ્ઞાનિક સંસ્થાના સ્થાપક છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે હકીમ અજમલ ખાન, તો તેમણે સ્થાપેલી જે સંસ્થા છે એ વૈજ્ઞાનિક સંસ્થાના સ્થાપક. ત્યાર પછી રાષ્ટ્રીય સમાચારમાં જોઈએ તો રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ 2019ની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં પણ તમે જોઈ શકો છો રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, કે જેના દ્વારા આ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ છે એના દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. તો રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ ફેબ્રુઆરી 12ના રોજ એટલે કે આજે તેના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરશે. આ વર્ષની થીમ શું રાખી છે? તો ઉત્પાદકતા અને સ્થિરતા માટે નિયમિત અર્થતંત્ર, એ આ રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની થીમ છે. તો રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ દ્વારા તેનો સ્થાપના દિવસ 12 થી 18 ફેબ્રુઆરી 2019 સુધી આ રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. ત્યાર પછી સમાચાર જોઈએ નેશનલ ન્યૂઝ. તો હિમાચલ પ્રદેશના પ્રથમ મેગા ફૂડ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી એવા હરસિમરત કૌર બાદલ, એમના દ્વારા મથુરાથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ હિમાચલના પ્રથમ મેગા ફૂડ પાર્કનું આયોજન કર્યું છે. અને તેનું ખુલ્લો મૂકનાર વ્યક્તિ છે હરસિમરત કૌર બાદલ. હરસિમરત કૌર બાદલ કેન્દ્રીય ખાદ્ય અને ઉદ્યોગ મંત્રી છે. અને આ ફૂડ પાર્કનું નામ ક્રેમિલા ફૂડ પાર્ક આવું રાખવામાં આવ્યું છે. અને જે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના સિંધાનામાં આવેલો છે. તો મિત્રો અહીં તમારા માટે એક હું પ્રશ્ન પૂછું છું કે ભારતનો સૌપ્રથમ ફૂડ પાર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? તેનો જવાબ મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ત્યાર પછી આગળ વધીએ તો બસ અહીં આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ. તમે કોમેન્ટ બોક્સમાં અચૂક વાત જણાવશો કે ભારતનો પ્રથમ મેગા ફૂડ પાર્ક કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો. તો બસ આવતીકાલે કરંટ અફેર સાથે ફરીથી મળશું. ધન્યવાદ.